આજે ભાનુબેનનો જન્મદિવસ હતો, પરંતુ જન્મદિવસની ખુશી તેમના ચહેરા પર જરા પણ દેખાતી નહોતી. તેઓ થોડી નિરાશા સાથે બોલ્યા, લિયો, ત્યારે આજે 6ઠી તારીખે મને 40 વર્ષ તો પૂરા થઈ ગયા, પણ મારો વાલો આપણા ઉપર હજી રાજી ના થયો, તે ના જ થયો. એટલે બિપિનભાઈ બોલ્યા, હશે જેવા ગયા જન્મના આપણા કર્મો, બાકી દવા અને દુઆ તો આપણે ક્યાં કંઈ બાકી રાખ્યું છે. જેવી પ્રભુની મરજી ભાનુ, સંતાન સુખ આપણા હાથમાં થોડું છે, તું જરાય ચિંતા ના કર. અરે હા, મને એક વિચાર આવે છે ભાનુ, મોટા ભાઈને ભગવાને 5 દીકરીઓ આપી છે, એમાંથી એક દીકરીને આપણે દત્તક લઈ લઈએ તો કેવું રહે? આ તો ફક્ત મારા મનનો વિચાર છે હો ભાનુ. એક ઊંડો શ્વાસ લઈ અને બિપિનભાઈએ કહ્યું ને. એટલે નિરાશા ખંખેરી અને ભાવનાબેન ઝડપથી બોલ્યા, અરે તમે તો મારા મનની વાત કહી દીધી હો. આ વિચાર કેટલાય દિવસોથી મારા મનમાં પણ આવતો હતો. ધર્મના કામમાં ઢીલ ના હોય, પણ જુઓ, આ વાત મારા જેઠાણી એટલે કે તમારા સરોજ ભાભી આગળ હું નહીં કરું હો. એમના આકરા સ્વભાવની તો તમને ખબર છે ને. એટલે આ વાત તમે જ મોટાભાઈના કાને નાખો. હવે આ કામમાં મોડું ના કરશો. દીકરીને ઉછેરવાનું સૌભાગ્ય અને પુણ્ય તો મળે. એ જ દિવસની સાંજે બિપિનભાઈના મોટાભાઈ જયંતભાઈ સાંજે ખેતરેથી ઘરે આવ્યા. એ સાથે જ બિપિનભાઈએ વાતોમાં મોટાભાઈ આગળ મનનો વિચાર રજૂ કર્યો. બિપિનભાઈની વાત સાંભળી અને નિશાસો નાખતા જયંતભાઈ બોલ્યા, આ બધા નસીબના ખેલ છે નાના. જયંતભાઈ બિપિનભાઈને હંમેશા નાનો કહી અને બોલાવતા. આગળ તેમણે કહ્યું, જોને, ભગવાને મને એક દીકરા સાથે 5 દીકરીઓ આપી દીધી ને, અને બીજી બાજુ ભાનુ વહુનો ખોળો મારા વાલાએ ખાલી જ રાખ્યો. આ આંખમાં આવેલા આંસુને ઝડપથી લૂછી અને જયંતભાઈ આગળ બોલ્યા, જો ના, તારે મારી આગળ વિચાર રજૂ કરવાનો હોય, તને તો મારી આગળ કંઈ પણ કહેવાનો અધિકાર છે, ખરું ને? વિવેકની માં જયંતભાઈએ તેમના પત્ની સરોજબેન સામે નજર નાખીને કહ્યું, હા, સાચી વાત છે તમારી. ભાનુનો ખોળો ખાલી છે, એટલે આપણી આટલી ફરજ તો બને ને. સરોજબેને ખુશ થઈ અને પતિને જવાબ આપ્યો. જેઠાણીના જવાબથી તો દેરાણી ભાનુબેન પણ ભાવ વિભોર થઈ ગયા. તેમણે સરોજબેનના પગ દબાવ્યા. મોટા ઉપકાર કર્યો હોય તેમ સરોજબેને ભાનુબેનના સાથે હાથ મૂકીને કહ્યું, આવા પ્રસંગે ભાઈ જ ભાઈના કામમાં આવે ને. જો ભાનુ, કાલે સોમવાર છે, કાલે જ હું મારી નાની દીકરી અમીને તારા હવાલે કરી દઈશ. આમે એ 1 વર્ષની તો થઈ ગઈ છે, તારે એની કોઈ ચિંતા કરવા જેવું છે જ નહીં. આમ પણ જયંતભાઈ અને બિપિનભાઈના ઘર પાસે જ હતા. શરૂઆતમાં અમીને મા અને કાકીને બેવડા લાડ અને પ્રેમ મળ્યા. 1 જ વર્ષમાં તો અમી ભાનુબેનને મમ્મી કહેતી થઈ ગઈ. મા શબ્દ સાંભળવા માટે તડપતા ભાનુબેનના બધા જ મનોરથ જાણે પૂરા થઈ ગયા હોય તેમ તેઓ અમીને લાડ અને પ્રેમથી ઉછેરી રહ્યા હતા. જોકે ભગવાને કંઈક બીજું જ મંજૂર કર્યું હતું. અમી 2.5 વર્ષની થઈ એ સાથે જ એક દિવસ સવારમાં ભાનુબેનને ઉલટીઓ શરૂ થઈ ગઈ. તેમણે ચક્કર આવવા લાગ્યા. શું થયું મમ્મી? કાલી ગેલી ભાષામાં બોલતી અમી ભાનુબેન પાસે આવી અને ઊભી રહી ગઈ. ઝડપથી સરોજબેન પણ દોડી આવ્યા. સરોજબેનના આવતા જ નિદાન થઈ ચૂક્યું હતું. 42મા વર્ષમાં ભાનુબેન મા બનવાના હતા. આ સમાચાર જાણી અને ભાનુબેન, બિપિનભાઈ અને જયંતભાઈ તો રાજીના રેડ થઈ ગયા હતા. પરંતુ સરોજબેનની શાંતિ જાણે હણાઈ ગઈ હતી. પરંતુ તેમણે કોઈને કંઈ જાણ થવા દીધી નહીં. પૂરા મહિને ભાનુબેને દીકરાને જન્મ આપ્યો. ભાનુબેનના આંગણામાં બેવડી ખુશી નાચી રહી હતી. પોતાના ખોળે દીકરાનો જન્મ થયો તો શું થયું? અમી ઉપર જરાય પણ પ્રેમ ઓછો થવા દીધો ન હતો. ભાનુબેને સમય તેની ગતિએ આગળ વધતો રહ્યો. ભાનુબેન દીકરા નયન અને દીકરી અમીને પૂરી મમતાથી ઉછેરી રહ્યા હતા. અમીએ 12મું ધોરણ પાસ કરી અને ગ્રેજ્યુએશન પણ પૂરું કરી દીધું. એ સાથે તેની સગાઈ પણ નક્કી થઈ ગઈ. નયન કોમ્પ્યુટર એન્જિનિયરના 1લા વર્ષમાં હતો. સતત 18-19 વર્ષથી સંતોષ સાથેના સુખની પગંદીએ સરસરા ચાલી રહેલા બિપિનભાઈના પરિવાર ઉપર એક દિવસ અચાનક વિધાતાનો વ્રજઘાત થયો.
બિપિનભાઈના સાસરિયામાં એક દુઃખદ પ્રસંગ હતો। ટ્રેક્ટરની ટોલીમાં બેસી અને બિપિનભાઈ સાથે સાથે આખા મોહલ્લાના લોકો બેસણામાંથી પરત ફરી રહ્યા હતા। ત્યાં ટ્રેક્ટરને જીવલેણ અકસ્માત નડ્યો। બિપિનભાઈ અને ભાનુબેનનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। આ અકસ્માતમાં બીજા 2 લોકોના પણ મોત થયા। જયંતભાઈ અને સરોજબેન પણ સારા એવા ઘવાયા હતા। નયન અને અમી આમ સાવ અચાનક નિરાધાર બની ગયા। મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની તમામ વાત હું કરું તે પહેલાં જો તમે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને હા મિત્રો, બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ ઉપર કરી નાખજો, જેથી કરી અને દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળતી રહે। નયન તો થોડા દિવસ હતાશામાં સરી પડ્યો, પરંતુ એણે એની જાતને સંભાળી લીધી। મા બાપ દ્વારા સિંચાયેલા સંસ્કાર, સમજણ અને પુરુષાર્થ એની મદદે આવ્યા। એ એટલું સમજી ચૂક્યો હતો કે નાની ઉંમરે એની સામે મોટી જવાબદારીઓનો પહાડ ઊભો થઈ ગયો છે। બિપિનભાઈ પાસે પોતાના ભાગની 7 વીઘા જમીન પણ હતી। પશુઓમાં દૂધાળા 3 ઢોર હતા, જેમાંથી બિપિનભાઈ કુટુંબનો ગુજારો કરતા હતા। સાથે સાથે ઢોરની લેવેચમાં પણ બિપિનભાઈ ખાસી એવી કમાણી કરી લેતા હતા। અમીના લગ્ન એ સૌથી પહેલી જવાબદારી છે। એ સૌથી પહેલી જવાબદારી એ નયન સમજી ચૂક્યો હતો। અમી પોતાની સગી બહેન નથી, એટલે લોક નિંદા ના કરે, એ બિલકુલ ના થાય એ ચિંતા નયનના મનને કોરી ખાઈ રહી હતી। મા બાપના અવસાન પછીના 8મા મહિને જ નયને અમીના લગ્નની તારીખ નક્કી કરી લીધી। એક બાજુ અભ્યાસ અને બીજી બાજુ બહેનના લગ્નની જવાબદારી નયને બખૂબી નિભાવી જાણી। અમીના લગ્ન અને નયનના અભ્યાસ પાછળ 12 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો હતો। 3 ઢોર વેચાઈ ગયા અને પિતાજીએ કરેલી બચત પણ વપરાઈ ગઈ હતી। જોકે નયન એમ હિંમત હારે તેવો યુવક ક્યાં હતો? તેને વિચાર્યું, હજી ખેતીની જમીન તો અકબંધ છે ને। નયનનું એન્જિનિયરનું બીજું વર્ષ પૂરું થઈ ગયું હતું। અમી એના સાસરામાં સુખેથી હતી અને નયન હવે અભ્યાસના 3જા વર્ષ માટે શહેરમાં જવાની તૈયારી કરી રહ્યો હતો। ત્યાં એક દિવસ અમીનો ફોન આવ્યો। એ રડી રહી હોય એવું નયનને લાગતા જ એ ચિંતાભર્યા સ્વરે બોલ્યો, શું વાત છે બેન? તું કેમ રડી રહી છો? થોડીવાર ચૂપ રહ્યા પછી અમીએ ફોન પર કહ્યું, ભાઈ, કંઈ કહેવા જેવું નથી, તું સાંભળી અને દુઃખી થઈ જઈશ, મને દુઃખમાં જ રહેવા દે। ના બેન, હું તારો ભાઈ છું, એમાંય તું તો બાપુજીએ ખોળે લીધેલી દીકરી છો, એટલે મારી જવાબદારી તો ઘણી વધી જાય છે। બોલ બહેન, બોલ, તારા માટે તો નાના ભાઈનો જીવ પણ હાજર છે, જે હોય તે કહી દે બેન, તે તને તો મારી કસમ છે। નયને રડતા રડતા કહ્યું ને, ત્યારે ભાઈ કરતાં મારો જીવ તો નથી ચાલતો, પરંતુ તારી કસમ આગળ હું લાચાર છું ભાઈ। મારા સાસરીએ તારી જમીનમાંથી અડધો ભાગ અથવા એની કિંમતના જેટલા રૂપિયા છે એટલા માંગ્યા છે। મારે તો જમીનનો ટુકડો નથી જોઈતો કે નથી રૂપિયા જોઈતા, પરંતુ એ લોકો 1 અઠવાડિયાથી મારી સાથે આ બાબતે ઝઘડો કરી રહ્યા છે। અમીએ ફોન ઉપર મગજના આંસુ સારતા કહ્યું ને, અરે બેન, એમાં આટલો બધો ભલોપાસ શા માટે કરે છે? એ તો તારો હક છે, તો ચિંતા ના કરીશ, હું 2 દિવસમાં જ એનો ઉપાય કરું છું। તું રડવાનું બંધ કર, તને મારી કસમ છે। આવું કહી અને નયને અમીને સાંત્વના આપી। આખી રાત નયનને ઊંઘ ન આવી। બચતમાં તો હવે લાંબુ કશું જ બચ્યું નહોતું। બહેનના લગ્ન પાછળ એણે 7 લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હતો। બહેનને સારો એવો કરિયાવર પણ આપ્યો હતો। 3.5 વીઘા જમીન એની કિંમત ગણી તો હાલના ભાવે 10 લાખ રૂપિયા થતી હતી। એના જેટલો ખર્ચ તો એણે લગ્ન પ્રસંગે કરી ચૂક્યો હતો। છતાંય બહેનના સાસરિયાની માંગ તો હજી અકબંધ, બહેનના ભવિષ્યના પ્રસંગ તો હજી બાકી છે। વિચારોને ખંખેરી અને નયને મનોમન નક્કી કરી લીધું કે બહેનનું સુખ એ જ પોતાનું સુખ, એનું અને એના સાસરિયાવાળાનું દિલ મારે દુભાવવું નથી। હવે વહેલા ઉઠી અને નયને જયંતિભાઈને કહ્યું કે બાપા, મારા ભાગની જમીનને ગીરવે મૂકતા કેટલા રૂપિયા આવે? હવે ભત્રીજાના અણધાર્યા પ્રશ્નથી જયંતભાઈ હેબતાઈ ગયા। તેઓ ઝડપથી પૂછી બેટા શું વાત છે? દીકરા નયને બધી હકીકત સહી સંભળાવી અને કહ્યું કે બાપા, આ બાબતે તમે પણ કંઈ ના કહેતા। બહેનનું સુખ એ મારું સુખ છે, પણ દીકરા, પછી તું સાવ ખાલી થઈ જશો। મારી પાસે પણ કોઈ બચત નથી,
ચાર દીકરી અને એક દીકરાના લગ્ન પાછળ હું પણ દેવા તળે દબાઈ ગયો છું. હું તને સહેજે પણ મદદ કરવાની પરિસ્થિતિમાં નથી અને તારે તો હજી ભણવાનું પણ બાકી છે. બીજું કે જમીનને ગીરવે મૂકતા 10 લાખ રૂપિયા આવે તો તારા ભણવાના ખર્ચને તું કઈ રીતે પહોંચી વળે? નાના દીકરા, પહેલાં મને અમીના સાસરામાં એક કાંટો મારી આવવા દે. હું જઈ અને તેમને સમજાવી દઉં. જો થોડો ખમી જા. ના બાપા, આ બાબતે તમારે કોઈ નિર્ણય લેવાનો નથી. તમને મારા સોગન છે. અમી મારી બહેન છે ને, તેના સુખ અને દુઃખનો પ્રથમ ભાગીદાર હું છું. નયને વિનવણીથી ભર્યા સ્વરે જયંતભાઈને કહ્યું. એટલે જયંતભાઈ આગળ કંઈ બોલી ન શક્યા. કાકા ભત્રીજાની ચર્ચા એક કાકને સાંભળી રહેલા સરોજબેને રાજી થતાં ધીમેથી ઓરડામાં સરકી ગયા. ત્રીજા દિવસે ખેતીની 7 વીઘા જમીન 10 લાખ રૂપિયા ગીરવે મુકાઈ ગઈ. એ દિવસે બપોર પછી નયન પોતે જઈ અને અમીના સાસરિયામાં રૂપિયા આપી આવ્યો. ઘરે આવી અને તેણે એ રાત પણ મનોવ્યથામાં વિતાવી અને તેણે મનોમાં નક્કી કરી લીધું હતું કે હવે જૈન બાપા ઉપર બોજ બની અને મારે નથી રહેવું. શહેરમાં જઈ અને મહેનત મજૂરી કરવાનો એક વિકલ્પ દેખાયો. નયને વધારાના સમયમાં મહેનત મજૂરી બાકીના અભ્યાસનો મેળ આવે તો ઠીક છે, નહીંતર આ ઓરડો શું કામમાં આવશે? ઓરડો વેચી અને 2 વર્ષનો અભ્યાસ તો પૂરો થઈ જશે. મોડી રાતે થોડું ઊંઘી અને સવારે સમયસર ઉઠી ગયો. નયન પ્રાત ક્રિયાઓ પતાવી અને એણે થેલો તૈયાર કર્યો અને પછી મનની વાત જયંતભાઈને જણાવી અને એમના આશીર્વાદ લઈ અને ઉપડી ગયો. અમદાવાદના રસ્તે લાચાર નજરે જયંતભાઈ ભત્રીજાને જતો જોઈ રહ્યા હતા. સરોજબેન બોલ્યા વગર રહી ના શક્યા. સંભાળીને જજે દીકરા, અને અમીની કોઈ ચિંતા ન કરતો. એ મૂર્ખાને તો ઘણું આપ્યું છે પણ એના સાસરિયાને ભાન નહીં પડે એમ કહી અને બહેન માટે આખું ઘર લૂંટાવી ના દેવાય. જોકે લૂંટાવામાં હવે બાકી શું રહ્યું હતું, પરંતુ એ વિચાર નયનના મનમાં કેમ આવે? અમદાવાદ પહોંચી અને નયને ગોતા સુધીની રિક્ષા પકડી. પાકીટ જોયું તો હજી 1500 રૂપિયા બચ્યા હતા. ગોતામાં એનો સહઅધ્યાયી મિત્ર અલ્પેશ એના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. નયન મા બાપના અવસાન વખતે અલ્પેશ ગામડે આવી ચૂકેલો હતો. જોકે અલ્પેશ પણ સામાન્ય પરિવારનો જ હતો. એક દિવસ અલ્પેશને ત્યાં રોકાઈ અને નયને નોકરી ધંધાની શોધખોળ ચાલુ કરી દીધી. પહેલા દિવસે જ છાપા ઘેર ઘેર પહોંચાડવાની સામાન્ય નોકરી તો એને મળી ચૂકી ગઈ હતી. હવે છાપા વેચવા માટેનું એનું ક્ષેત્ર ગારગોલિયા વિસ્તાર હતો. પહેલા દિવસે ફેરી કરતા એક છોકરાએ તેને દરેક ગ્રાહકોના સ્થળ બતાવી દીધા હતા. અલ્પેશે નવું સ્ત્ર શરૂ થાય ત્યાં સુધી નયને એના ઘરે રહેવાનું કહી દીધું હતું. તો બીજા 2 મિત્રો કુનાલ અને તુષારે બીજા વર્ષની ફી માટે ટેકો કરવાની શરતી ધારણા આપી હતી. નયન હજી બીજી નોકરીની શોધમાં હતો. એ છાપા વેચતી વખતે ઘણા ઠેકાણે ભલામણ પણ કરતો હતો. બરાબર ચોથા દિવસે સવારે 8 વાગ્યાના સુમારે નયન પાર્લરવાળાને ન્યૂઝપેપર પકડાવી અને આગળ વધ્યો. ત્યાં જ પાર્લર પાસે ઊભેલી એક મહિલાએ અવાજ દીધો, નયનભાઈ. નયને પાછળ વળીને જોયું ને તો એક મહિલા તેની સામે હાથ ઊંચો કરી રહી હતી. નયન ઊભો રહ્યો. એ સાથે જ તે મહિલા ઝડપભેર નયન પાસે આવી પહોંચી. નયન તે મહિલાને પળવારમાં ઓળખી ગયો. તે બોલ્યો, અરુણાબેન, તમે અહીં ક્યાંથી? નયનભાઈ, અમે લોકો અહીં જ રહીએ છીએ. અહીં સામે મારું મકાન છે. હું પાર્લર ઉપર દૂધ લેવા માટે આવી હતી. ચાલો ભાઈ, તમે મારા ઘરે ચાલો. અરુણા ભાવ વિભોર થઈને બોલી. થોડું ખચકાયા પછી, હા બહેન, કેમ નહીં, ચાલો હું આવું છું, એવું કહી અને નયન અરુણા પાછળ ચાલવા લાગ્યો. 2 મિનિટમાં તો નયન અરુણાના ઘરે પહોંચી ગયો. હોલમાં સોફા ઉપર બેસી અને અરુણાએ અવાજ દીધો, જુઓ તો નૈતિકના પપ્પા, આપણા ઘરે કોણ આવ્યું છે? મારા પિયરના ગામમાંથી મારા ભાઈ આવ્યા છે. અરુણનો પતિ એ હર્ષદ બાથરૂમમાં હતો એટલે એણે અવાજ આપીને કહ્યું કે આવું છું, 2 મિનિટમાં જ હું નાહીને ઝડપથી આવું છું. અરુણા ઘડી ભેર ઊભી જ રહી. અચાનક એણે કંઈક યાદ આવતા બોલી, પાણી પીશો કે પછી ઠંડુ મંગાવું? ભાઈ, નયનભાઈ, આમ તો મારાથી આવું ના પૂછાય ભાઈ, પરંતુ તમે રહ્યા લોક અને અમે રહ્યા દલિત. હું થોડી ખચકાઈ રહી છું ભાઈ. બાકી આજે મારા આંગણે
વતનભાથી મારો ભાઈ આવ્યો છે, એનાથી રૂડું બીજું શું હોઈ શકે? અને તમારો પરિવાર તો માવતર માટે ભાગ્યના ભેરું સમાન હતો. બિપિન કાકા અને ભાનુ કાકીના નિધન વખતે મારી મમ્મીએ ફોન કરી અને મને બોલાવી હતી. 10 વર્ષ પહેલાં મારા પપ્પાનો વાહન સાથે અકસ્માત થયો હતો. ત્યારે બિપિન કાકા હોસ્પિટલે આવી અને 10,000 રૂપિયા આપી ગયા હતા. તમને ખબર નહીં હોય ભાઈ, પરંતુ મારા લગ્ન વખતે આખા ગામમાંથી ફક્ત બિપિન કાકાએ વગર વ્યાજે 25,000 રૂપિયાનો ટેકો કર્યો હતો. અને મને 12મું પાસ કરાવનાર તો બિપિન કાકા જ હતા. મારા પપ્પા મને 10મા ધોરણ પછી ઉઠાડી મૂકવાના હતા. એ વખતે બિપિન કાકાએ મારા પપ્પાને ઠપકો આપી મને પણ 12મા સુધી ભણાવવામાં મદદ કરી હતી. તમારું પહેલું ખેતર, મંદિર પાસેનું ખેતર તો અમે ઘણા વર્ષો સુધી અમે જ વાવ્યું હતું. ભગવાન પણ કેવો કઠોર છે. કાકા કાકીને વહેલા બોલાવી લીધા. અવરિત બોલી રહેલ અરુણાની આંખો ટપકવા લાગી અને નયને ઊભા થઈ અને રૂમાલ વડે અરુણાની આંખો લૂંટતા કહ્યું કે બહેન, રડવાનું બંધ કર અને મને પાણી આપ. હર્ષદ કુમાર નાઈ લે, એના પછી એમની સાથે મને ચા પણ પીવડાવીશ, ભલે મને પેપર વેચતા થોડું મોડું થાય. નયને પાણી આપ્યા પછી અરુણા બોલી કે ભાઈ, મને સમજ ના પડી, તમે આ વર્ષ છાપા કેમ વેચો છો? પાણી પી અને નયન થોડી વાર નીચું જોઈ અને બેસી રહ્યો. અરુણાને શું જવાબ આપવું એ એને સમજાતું નહોતું. જોકે આખરે જીતો અરુણાના પ્રેમની થઈ. નયન એની હકીકતને છુપાવી ના શક્યો. હર્ષદ નાઈ અને દીવાબત્તી કર્યા પછી નયન પાસે આવી અને બેઠો. એના પછી નયને બધી હકીકત કહી સંભળાવી. આટલી કરુણ કરતી સાંભળ્યા પછી અરુણા રિસર્ટરની નયન પાસે આવી અને નીચે બેસી ગઈ. પછી બોલી કે ભાઈ, બિપિન કાકાના પ્રતાપે હું 12મું ધોરણ પાસ કરી શકી. એના પછી હર્ષદે મને ગ્રેજ્યુએશન કરાવ્યું. હું અત્યારે ટ્યુશન ક્લાસમાં અંગ્રેજી વિષય ઉપર ભણાવું છું. મહિને 10,000ની પગારદાર છું. હર્ષદે MSCIT કરેલ છે અને મલ્ટીનેશનલ કંપનીમાં અત્યારે 1.5 લાખના પગારદાર છે. ભગવાને અમને બધું જ આપ્યું છે. મારા દિયર પણ અહીં રહી અને CAનો અભ્યાસ કરી રહ્યા છે. હાલ વતનમાં ગયેલ છે. તમને મારી વિનંતી છે, તમારે હવે પાર્ટ ટાઈમ કોઈ નોકરી ધંધો કરવાની જરૂર નથી. અમે તમારો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીનો બધો જ ખર્ચો પૂરો પાડશું. તમે અમારે ત્યાં રહો તો મકાન મોટું છે અને બીજે ક્યાંક ભાડાના રૂમમાં જો રહેવું હોય તો એની પણ વ્યવસ્થા કરી દઈશે. હર્ષદે અરુણાની વાતમાં ધામસી પુરાવતા કહ્યું કે નયનભાઈ, અરુણાની વાત તમારે સહજ સ્વીકારી લેવાની છે. હા, તમારે ક્યાં રહીને અભ્યાસ કરવો એ તમારા ઉપર છે. નયનભાઈ, નયનના હૃદયમાં અરુણાની આત્મીયતા લાગણીઓના મહાસાગરે હલચલ મચાવી દીધી. તે આંસુ ભરેલી આંખે એટલું જ બોલ્યા, હું તો મારી વાલી બહેનના ઘરે રહીશ. 2 વર્ષ ક્યાં પસાર થઈ ગયા એ ખબર ના રહી. નયને અરુણાના અને હર્ષદના લાગણી ભાવી એને અભ્યાસમાં પારંગત બનાવી દીધો. અભ્યાસ પૂરો થતાં જ હર્ષદે જે કંપનીમાં નોકરી કરતો હતો ને એ કંપનીએ નયનને વાર્ષિક 10 લાખનું પ્લેસમેન્ટ આપ્યું. સગી બહેનથી વધારે કહી શકાય એવી દલિત બહેનની નયનના દુઃખ ભર્યા જીવનમાં સુખની બહાર લાવી દીધી હતી. બરાબર 2 વર્ષ થયા અને 2 મહિના પછી નયનને વતનમાં પગ મૂક્યો ત્યારે જયંતભાઈ ખાટલા ઉપર હતા. વૃદ્ધાવસ્થા સાથે બીમારીએ એમને ઘેરી લીધા હતા. નયને પહેલું કામ એમની સારવારનું કરાવવાનું હતું. જયંતભાઈ 2 મહિનામાં તો ઘોડા જેવા થઈ ગયા. નયને આખા ગામ વચ્ચે અરુણાની મદદની વાતની કરી અને લાગણી વ્યક્ત કરી. નયનની ચારે બાજુ વાહ વાહ થઈ ઉઠી. જોકે લાગણી સાથે બાપે માર્યા વેર ધરાવતા લોકોને તો ટીકા સિવાય બીજો ધંધો પણ શું હોય? માનવીનું નસીબ જ્યારે જોર કરે છે ને ત્યારે તેના બધા જ પાસા સવડા પડે છે. જોકે અહીં વડીલોના આશીર્વાદ પણ ખરા જો. ઉત્તમ સંસ્કાર ધરાવતા નયને કોમ્પ્યુટરની લાઈનની શિવાલી નામની ઉત્તમ અર્ધાંગિની મળી ગઈ. સુખ બેવડાઈ ગયું. આમે કહેવાય છે કે સુખના દિવસો બહુ ઝડપથી પસાર થાય છે. સુખી જીવનના 2 દાયકા ક્યાં વીતી ગયા એ ખબર ના રહી. જોકે એ વખતે વિષાદની 2 ચિનગારીઓ નયનના હૃદય પર લીસોટા પાડી ગઈ. જયંતભાઈ 85 વર્ષ પૂરા કરી અને સ્વર્ગે સિધાવી ગયા. છેલ્લી ઘડીએ તેમણે નયનને કહ્યું કે દીકરા નયન, મને માફ કરજે. છેલ્લી ઘડીએ સાચી વાત તને નહીં જણાવું ને તો હું પાપનો ભાગીદાર બનીશ. અમીને બધું તેની સગી માએ જ શીખવાડી અને તારી પાસેથી પૈસા કઢાવ્યા હતા. બની શકે તો એ બંનેને પણ માફ કરી દેજે.
નયન કંઈ પ્રત્યુત્તર આપે એના પહેલાં તો જયંતભાઈનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આજના દિવસે અરુણાનો એકમાત્ર દીકરો નૈતિક છે, જેણે સીએનો અભ્યાસ પૂરો કર્યો છે અને શિયાળામાં એના લગ્નનું આયોજન થયું છે. બહેનનું ઋણ ઉતારવાનો ભાઈ માટે એનાથી મોટો બીજો તો કયો અવસર હોઈ શકે. શિવાલી અને નયને નૈતિકના મામેરા માટે ઘણી બધી મોંઘી દાળ વ્યવસ્થાઓની ખરીદી કરી. એ પણ એકલા બંને પતિ પત્ની નહીં, પરંતુ અરુણાના ભાઈ અને મા બાપને સાથે લઈને જઈને મામેરું ભરતી વખતે તો બધા જ ભેદ ભૂલાઈ ગયા. આ સમયે ભગવાને બધું જ આપ્યું હોવા છતાં અરુણાની આંખમાં નયનના પ્રેમની અવિરત સરવાણી વહી રહી હતી. નયને પૂરા 20 લાખનું મામેરું ભર્યું હતું. મામેરું ભર્યાને માંડ 2 મહિના વીત્યા હશે ત્યાં અમીએ એની મોટી દીકરીના લગ્નનું ગોઠવ્યું. અમીને સંતાનના મોટી દીકરી છે અને નાનો દીકરો છે. નયને પણ મોટી દીકરી છે, જેણે ડૉક્ટરની લાઇનમાં પ્રવેશ લીધો છે અને નાનો દીકરો 11મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. અમીની દીકરી વૈશાલીના લગ્નનું આયોજન થઈ ગયું છે, પરંતુ નયને એને નિમંત્રણ આપવાની સ્થિતિમાં નથી. જયંતભાઈએ અંતિમ સમયે કહેલી હકીકત બધે ફેલાઈ ગઈ હતી, એટલે અમી અને સરોજાબેનની સાથે એમનો પરિવાર પણ લાચારીની સ્થિતિમાં હતો. જોકે મામેરું ભરવાના દિવસે વગર આમંત્રણે નયન, શિવાલી દીકરો દીકરી અને સાથે અરુણાનો આખો પરિવાર પૂરા 20 લાખના મામેરાની સરપ્રાઇઝ સાથે અમીના ઘરે નિયત સમયે હાજર થઈ ગયો હતો, જ્યાં ચારે બાજુથી વાહ વાહ સિવાય કંઈ સંભળાવવામાં મળતું નહોતું. એકમાત્ર અમીની આંખોમાં પછતાવાના આંસુ હતા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.